જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો અત્યારે આપણે આ મોદી ખાનામાં આવી ગયા છીએ. જો આ સ્ટોક જોઈ બહુ જોરદાર છે હો ભાઈ. જો તમે હા ખરેખર આ આયોજન બહુ જોરદાર છે ને સરસ મજાનું છે અને ગામના તમામ લોકોનો સાથ સહકાર બહુ જોરદાર છે હો ભાઈ. હા હા આ એક ને એકથી ને હંદાય આખું ઉપલેટા રંગાઈ ગયેલું છે, જોઈ શકો છો. તો આજે આપણે તમને છે ને રસોડા વિશે હંધુય બતાવીશું. જય શ્રી રામ, આગળના વિડીયોમાં બિના રહેજો. હાલો મિત્રો, જો આ લોટ બાંધવાનું મશીન છે, જોઈ શકો છો. જો તમે અહીંયા આ લોટ બંધાય છે ને આ લારીમાં જુઓ તમે, જો તમે આ લારીમાં છે ને ગુંદી અને ઓલા લારીમાં ગાંઠિયા છે, જોઈ શકો છો. જોવા હાલો મિત્રો, તો અત્યારે આપણે જો રસોડામાં આવી ગયા છીએ, જોઈ શકો છો. જોરદાર અહીંયા જો આ હંદાય લોકો ગુંડલા બનાવે મસ્તીના, જોઈ તમા. જય શ્રી રામ. હા તો ખરેખર આ રોટલી જુઓ તમે, જોઈ શકો છો. જો રોટલી વણાય છે, આ ત્રણ ભાઈ રોટલી ગાયે ગા વણે છે ને બહુ મસ્તીનું કામ છે. સરસ મજાની બહુ રોટલી સરસ મજાની બનાવે ને આ તાવો જુઓ તમે, સૂલ છે બહુ મોટી અને તાવો આ મોટો છે. જુઓ તમે આ તાવડી છે ને, હા જો આ ભાઈ છે ને આ રોટલી ફેરવે છે. હાલો મિત્રો, જો આ સૂલ બહુ સરસ મજાની બહુ જોરદાર છે ને. જુઓ તમે આ ભાઈ રોટલી ફેરવે છે, જુઓ તમે. ને આ ભાઈ છે ને અહીંયા મસ્તીનો આ ઘી ને લગાડતા જાય છે ને. આ કાંઈ આમાં ઘટે નહીં હો ભાઈ, જોઈ શકો છો. જુઓ તમે હા હાલો મિત્રો, તો તમે આ રસોડામાં હું અત્યારે હંદે આંટા મારું છું, તમે જુઓ છો. જુઓ તમે જય શ્રી રામ, મોજમાં છો ને હંદાય? ક્યાંથી તમે આવેલા છો? રાજસ્થાન. જો ભાઈ આ હંદાય છે ને આ રસોઈયા હંદાય રાજસ્થાન હશે હો ભાઈ. આ જુઓ તમે, હા હંદાય રાજસ્થાન હંદાય રસોઈયા છે અને આ કાયમ માટે આ લોકો હંદાય રસોડામાં જાય છે અને આ લોકો સરસ મજાની એવી બહુ જોરદાર રસોઈ બનાવે છે. જુઓ તમે હા જય શ્રી રામ, જય બાપા સીતારામ, જય સ્વામિનારાયણ, જય શ્યામ. જો આ મરી મસાલા છે અહીંયા હંદાય, જોઈ શકો છો. જો તમે આ અહીંયા હંદાય આ જો તમે, હું તમને બતાવું. આ હંદાય મરી મસાલા છે. તો જુઓ તમે મસ્તીનું કામ છે હો ભાઈ. જુઓ તમે હા જય શ્રી રામ. હાલો મિત્રો, જોઈ શકો છો. જો તમે હાલો મિત્રો, જોઈ શકો છો. અહીંયા જો સરસ મજાનું અહીંયા શાક બનાવ્યું છે. જો આ બહુ જોરદાર છે હો ભાઈ. જો તમે હા ખરેખર આ રસોઈયા માટેનું હંધુય ભાઈ કાયમ માટેના આ રસોઈયા છે ને એટલે મસ્તીનું હંધુય બનાવે છે, જોઈ શકો છો. જો તમે હા જો તમે ખરેખર ભાઈ રેડી છે હો ભાઈ, સરસ મજાનું. આમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ. જો તમે હા જય શ્રી રામ મિત્રો. જો આ દાળ છે ને મસ્તી સરસ મજાનો કેટલો મસાલો નાખેલો છે, ટમેટાના કાંઈ આમ આખા મરચાં આ મસાલા નાખવામાં કાંઈ ઘટે નહીં એવો છે હો ભાઈ. જો આ દાળ છે ને મસ્તીની જોરદાર સરસ મજાની છે. જુઓ તમે હા તો જો આપણે દાળ જોઈને આ ભાત છે હો ભાઈ. જુઓ તમે જોઈ શકો છો. જો આ ભાત અત્યારે કાઢે છે તો દાળ ને ભાત સરસ મજાનું છે. જુઓ તમે હા જય શ્રી રામ મિત્રો. તો જો તમે આ હંધોઈ રસોડામાં અત્યારે આપણે હંધે આંટો માર્યો છે ને ખરેખર મસ્તીના ભાત છે. જુઓ તમે હા હાલો મિત્રો, જો અત્યારે આપણે આ રસોડામાં જોરદાર જોરશોરથી આ હંધી રસોઈ બની રહી છે ને આ હંધે આપણે હું બતાવું છું. કાંઈ આમાં ઘટે નહીં હો ભાઈ, જોરદાર કાર્ય છે. જુઓ તમે હા હા જય શ્રી રામ. તો મિત્રો મોજમાં છો ને? હા મોજમાં જ રહેજો હો ભાઈ. હા જો હું પણ મોજમાં છું, આનંદમાં છું ને હંધે હરું છું ને આનંદ કરું છું. તમે પણ મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો અને અલગ ધણીની ખોજમાં રહ્યો. જો તમને મારા વિડીયા ગમતા હોય તો જોતા રહ્યો. જય શ્રી રામ. આવજો તો આગળના વિડીયામાં તમે બિના રહેજો. જય શ્રી રામ. હાલો મિત્રો, જોઈ શકો છો. જો મારી પાછળ છે ને આ હંધાય ટ્રેક્ટર છે. હા આ ટ્રેક્ટર છે ને, ટ્રેક્ટરથી આ હંધાય માલ હંધાય કાઉન્ટરે પોગાડે છે, જોઈ શકો છો. જો તમે હા
જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો જો અત્યારે આપણે રસોડા વિભાગમાં આવી ગયા છીએ, જમણવાર વિભાગમાં. જો તમે આ લોકો હંધાય થાળી વાટકા અહીંયા આપે છે, જોઈ શકો છો. જો થોડીક નાખી જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો જો મસ્તીનું ઓરમું છે, આમાં કાજુ બદામને સુધી નાખેલું છે, જોરદાર છે હો ભાઈ. હા, આ પછી આ મોહન થાળ આવે છે, જુઓ તમે, સરસ મજાનો મોહન થાળ છે, બહુ મીઠો ને ગળ્યો મજેવો. હા, તો તમે જોઈ શકો છો. જો આ ભાઈ ગાંઠી આપે, આ સવી સેવક છે ભાઈ. જો આ લોકો હંધાય પ્રેમથી હંધાય સેવા કરે છે, તમે જોઈ શકો છો. જો અહીંયા ગાંઠિયા છે, આ રોટલી સરસ મજાની સાદું રોટલી જોઈ શકો છો. જો આ શાક છે, હા આ મસ્તીનું શાક છે ને દાળ ભાત આવી ગયા છે, જોઈ શકો છો. જો તમે આ દાળ છે, આ ભાત છે. હા, જય શ્યારામ મિત્રો. તો ભૂંગળા અહીંયા આવી ગયા છે. તો ખરેખર આ છે ને કાર્ય બહુ જોરદાર છે આ ઉપલેટામાં. ને અહીંયા એટલા બધા લોકો સેવાવાળા છે કે ન પૂછો વાત. હંધાય આખું ઉપલેટા રંગાઈ ગયો, જોઈ શકો છો. જો કેટલા સરસ મજાના જો હંધાય બેસીને જમે છે. હા, જોઈ શકો છો. જો તમે હા, આ બાળકો જો શાંતિથી જમે છે હંધાય. જય શ્યારામ મિત્રો, હંધાય બાળકો મજા છે ને? હા, જય શ્યારામ. તો ખરેખર તમે જુઓ, આમાં કાઉન્ટરે ઘણા છે હો ભાઈ. હા, જુઓ સરસ મજાના આ કાઉન્ટરે ઘણા છે ને કંઈ ભીડ નથી હો. હા, શાંતિથી હંધાય મહાપ્રસાદનો પ્રેમથી આરોગ્ય છે, જોઈ શકો છો. જો તમે હા, કાંઈ ભીડની ને કાંઈ ધક્કામુક્કીની ને ખરેખર મિત્રો છે ને અહીંયા ઘણા કાઉન્ટર છે, એટલે કોઈ જગ્યાએ લાગશે. ખરેખર જય શ્યારામ મિત્રો. તો જોઈ શકો છો. જો સરસ મજાના આ લોકો હંધાય શાંતિથી, ઘણા કાઉન્ટર છે ને એટલે શાંતિથી જમે છે. તો તમે જોઈ શકો છો. જો આ હા, તો આપણે પણ પ્રસાદ હવે લઈ લઈ. હાલો મિત્રો, તો આપણે પણ હવે પ્રસાદની થાળી લઈ લઈ. જો હજી તો આ પ્રસાદ લેવાની શરૂઆત જ છે. હા, હજી મંડપમાંથી લોકો આવવાના છે. હા, જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો. જો અત્યારે આપણે આ છે ને જમીન પછી બહાર નીકળો એટલે અહીંયા સાઈસ મસ્તીની મીઠી ને મધુર મળે છે, જોઈ શકો છો. જો લોકો હંધાય સાઈસ પીવે છે, સરસ મજાની છે. જો તમે જય શ્યારામ. હા, જય શ્યારામ. પરમ પૂજ્ય સંત શ્રી હા બ્રહ્મચારી બાપુની જગ્યામાં કોઈ આખા ઉપલેટામાં કાંઈ ફંડ ફાળા કે કોઈ ઉઘરાણી કે એવું કાંઈ થતું નથી, પણ સ્વેચ્છાએ જે લોકોને કાંઈ અહીંયા દાન પેટી આપી તો અહીંયા કાઉન્ટર ગોઠવેલા છે, એ લોકો આપે છે, જોઈ શકો છો. થાળી મારી જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો. જો અત્યારે આપણે આ થાળી મૂકવા આવ્યા છીએ, તો ખરેખર પ્રસાદ એટલે ભગવાનનું સ્વરૂપ છે, તો કોઈ જો એઠા નથી મૂકતા અને થાળીઓ હંધાય સ્વચ્છ સોખી કરીને આપે છે. ને આ બેનો સેવાવાળા જો આ હંધી સેવા કરે છે, જોઈ શકો છો. જય શ્યારામ. તો અત્યારે હવે આપણે આ પાણીના સ્થાને આવી જાય. જો સ્ટેન્ડ પાણીના ગોઠવેલા જોઈ શકો છો. બાળકોને હંધાય મોટા નાના મોટી હંધાય અહીંયા પાણી પીવે છે. હા મિત્રો, જોઈ શકો છો. અહીંયા બે જગ્યાએ પાણીના સ્ટેન્ડ મૂકેલા છે, તો આપણે પણ પાણી પી લઈએ. જો તમે હા, જય શ્યારામ મિત્રો. તો આ જો બહેનો માટે પણ આ જમવા માટેનું જમણવાર જુદું જ ગોઠવેલું છે, પુરુષોનું પણ જુદું છે, જોઈ શકો. બહેનો અહીંયા હંધાય જમે છે ને આવું ઓછું. જો હંધાય બહેનો શાંતિથી આનંદથી અને બેન જો સેવા કાર્યમાં તમામ લોકોને સરખી રીતે બેહાડે છે અને શાંતિથી હંધાય લોકો પ્રસાદી મહાપ્રસાદ લે છે, જોઈ શકો છો. જુઓ તમે હા, જય શ્રીરામ. જોઈ શકો છો. ખરેખર આ બહુ જોરદાર રહોડું છે હો ભાઈ. ને ઓમ શાંતિથી હંધાય લોકો આનંદથી પ્રસાદ લે છે, તમે જોઈ શકો છો. જય શ્રીરામ. તમે લોકો હંધાય સેવામાં છો. હા,
જો આ લોકો હંધાઈ સેવામાં છે, સ્વેચ્છાએ હંધાઈ સેવા કરવા આવે છે, જોઈ શકો છો જુઓ તમે. હા હાલો મિત્રો, જો આ ટ્રેક્ટર હંધાઈ સેવાવાળા લોકો રોહોડામાં હંધી વસ્તુ લઈ અને આ હંધાઈ કાઉન્ટરે લાવે છે, જોઈ શકો છો જો તમે. હા જો તમે આ ટ્રેક્ટરમાં ભરીને હંધાઈ લાવે છે. સેવાવાળા ઘટે નહીં હો ભાઈ, હા સેવાવાળા ધોમ છે. આ કાર્ય કાંઈ બહુ મસ્તીનું છે ને બહુ સારું છે ને બહુ જોરદાર છે, જોઈ શકો છો. જો ટ્રેક્ટર ગાંઠિયા પણ લાવે છે અને ગુંદી પણ લાવે છે, જુઓ તમે. હા રોટલી છે, જો છો ગરમા ગરમ મસ્તીની સરસ મજાની રોટલીના હંધી ટ્રેક્ટરથી હંધી ઝડપથી લાવે છે. જય શ્યારામ મિત્રો, અત્યારે આપણે જો કાર્યાલય આવી ગયા છીએ, કારણ કે આ કાર્યાલયમાં છે ને હા મિત્રો જોઈ શકો છો. જો આ પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુના કોઈ ફંડફાળા કે કોઈ ખરડા એવું કાંઈ ક્યાંય હાલતું નથી. સ્વેચ્છાએ જો આ કાર્યાલયમાં જેને કાંઈ પૈસા નોંધાવા હોય એ આ પાકી પોશ લઈ અને નોંધે છે, જોઈ શકો છો. જો ફેમિલી મિત્ર તો જોઈ શકો છો, અત્યારે આપણે બહુ જોરદાર આયોજન છે હો ભાઈ આ ઉપલેટાનું, અને બહુ મજા આવે એવું છે, જોઈ શકો છો. જો તો અત્યારે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ અને ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું. ખરેખર મારા વિડીયો છે ને ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આવા વિડીયો જો જોવા હોય તો આપણી ચેનલનું નામ છે સંતોષ કળસાર, યુટ્યુબ ચેનલ સંતોષ કળસાર. જય શ્રી